કવિ તો કેમ છો મારા વાલાઓ? તો આપણને સોહિલભાઈ લઈને નીકળી ગયા છે ગાડીમાં બેહાડીને, પણ હજુ કશું કહેતા નહીં કે કઈ જવાનું છે. તો આપણે આખરે છેલ્લા વિડીયો ચાલુ કરી દીધો. હવે બોલે છે કે નહીં પૂછીએ ફરી એકવાર. સોહિલભાઈ હવે તો કઈ જવાનું છે? લા ભાઈ આજે કહું તમને કહેવાનું તો નહોતું જ કે કઈ જવાનું છે, પણ તમે ડાયરેક્ટલી આપણા સ્પાઈડર ફેમિલી બધું જોઈ રહ્યું છે તો તમને કહી દઉં, આપણે જઈએ છીએ ગોધરા. ઓ બાપા, આવડે? હા, અત્યારે આપણે ગોધરા જઈએ છીએ. જો કે લેટ તો બહુ થઈ ગયા છે. આપણે શ્રી ગ્રુપનું આજે આગમન છે અને ત્યાં આપણું સ્પાઈડર બ્રાન્ડની વિશાલભાઈનું જયંતભાઈ સાઉન્ડ પણ લાગેલું છે. એટલે વિશાલભાઈ બી કહી રહ્યા છે કે આજે કંઈક અલગ કરીએ છીએ એમ ગોધરામાં, પાવરફુલ, જે અત્યારે નથી કર્યું એવું કંઈક અલગ કરીએ છીએ. અને મેહુલભાઈ આપણા શ્રી ગ્રુપના મંડળના એ બી એમ કહી રહ્યા હતા કે આ વખતે ગોધરામાં કોઈએ નથી કર્યું ને એવું પાવરફુલ આગમન છે ને બધું બહુ કંઈક અલગ નવી સરપ્રાઈઝ છે. જઈએ આપણે એમને શું એવું પ્લાનિંગ કર્યું છે અને જોઈએ આપણે એટલે બધાને બતાવીએ આપણે ત્યાં આગળ જઈને. બરાબર છે. હા, મારી જોડે છે. લાઈટો તો ચાલુ કરો લા. હા ભાઈ, લો ભાઈ. જો આ રસીદ ના શૈલેષભાઈ. કેમ છો? પેલો સોહિલ તો પાછળ ઊંઘે છે. શું કહો છો સોહિલભાઈ? બીજું બોલો. હા, શું કરવાનું છે આપણે થઈ જાય? બસ આપણે ખાલી બધા શ્રી ગ્રુપનું આજે આગમન છે તો ત્યાં આગળ જોવા માટે જઈએ આપણે. મેહુલભાઈનો બી ફોન આવે તો કે આવજો, પધારજો. બરાબર છે. પણ કંઈક અલગ કંઈક નવું છે એમ બરાબર કે છે. કોઈ નથી કર્યું ને એવું આજે થવાનું છે એમ. હવે જોઈએ હવે એમણે શું કંઈક નવું કર્યું છે અને ત્યાં જોઈએ અને બધાને બતાવીએ આપણે. કઈ નહીં, બસ તો થોડા જઈએ સમય. આપણે ગોધરા. હા, હવે તો બાપા બહુ લેટ થઈ ગયા. આજે પણ આટલું મોડું લે જવાનું. અરે 10:30 થઈ ગયા. આજે રવિવાર હતો. આજે દુકાને કસ્ટમર એટલા હતા ને જેની વાત જ નહીં એમ. કારણ કે રવિવારે બહુ ડેન્જર સિચ્યુએશન છે. આજે કસ્ટમર વિઝિટ બહુ વધારે હતી એટલે આજે બહુ લેટ થઈ ગયું. બાકી જવાનું પ્લાનિંગ આપણે 6 વાગ્યાનું જ હતું કે 6 વાગે આપણે નીકળી જઈશું, પણ કસ્ટમર એટલા હતા, કસ્ટમરને છોડીને તો જવાય નહીં. બરાબર છે. એટલે હમણાં કસ્ટમર પત્યા જસ્ટ કઈ હમણાં. નહીં, દેર આયે દુરુસ્ત થાય એવી રીતે તો જઈએ. મોડા તો મોડા જોઈએ આપણે. બસ હમણાં થોડાક સમયમાં હમણાં બસ આપણી પહોંચ્યા. સોહિલભાઈ રોકેટ ઉડાવશે. જો અકરાઈ ગયા. જો અકરાવાનું નહીં ભાઈ, અકરાવાનું નહીં. આપણે ધીરે ધીરે ગાડી લઈને જવાનું. કાંકરેજીને જોવાનું છે ત્યાં આગળ જઈને પછી એ લોકો આપણે જોવા આવશે. અકરાઈએ ને તો આવું થાય. એવું ખોટું કામ નહીં કરવાનું. હાલોલ ટોલ નાકે આવી ગયા. સેજે વાર લાગી નહીં. નાના કરતા સોહિલભાઈ છે ને ધબધબાટી બોલાવી દીધી છે. જો નહીં બોલાયેલા ભાઈ, ધબધબાટી આવે છે ને, અને બધાને કે ના નહીં ચલાવવાની ને. જો વારે નહીં લાગી. અડધો કલાક નહીં થવા દીધો હશે. 20 મિનિટ 20 ની સ્પીડ પર ચાલે છે હા ગાડી. જો હા, 20 ની સ્પીડ છે. સોહિલ ઉઠ્યો ના એટલે સોહિલ દેખાતો નહીં. લાઈટ ચાલુ કરે સોહિલ. ચહેરા ભાઈ હું નહીં આ નહીં દેખાતું. અભી દિખા. સોહિલ ઉઠી ગયો છે. જો અમારો શેર શેર બબ્બર ગોધરા આવ્યો તારે ઉઠ્યો. વડોદરા અહીં ઊભી ગયો હે. તો આઈ લવ ગોધરા. 11 વાગે ફાઇનલી પહોંચી ગયા છે ને. જો સોહિલભાઈ અકરાઈ ગયા છે અને પછી કે ના ધીરી ચલાવવાની. ગોધરા હરાઈ દીધી. જો ટાઈમ જોઈ લો, ટાઈમ કલાક મૂકી છે ગોધરા. આઈ રહ્યું જોડે તું અહીં 11 આપણી ડિસ્પ્લે ક્યારે કોમ લાગશે? એમ છે એમ. આ સોહિલભાઈ આકાશ બાજી તો ચાલુ થઈ ગઈ. જો લેટ તો નહીં થઈ ગયા લા? આપણે થોડા લેટ તો થઈ જ ગયા છે. જો ફટાફટ જા દેહાડો. હવે આટલું ફાસ્ટ લાયા છે થોડું વધારે.
અમારા સોહિલભાઈ છે એમને ગાડી બહુ જબરજસ્ત જગ્યાએ પાર્કિંગ કરી છે. 2-3 ડગલા હશે હે ને? હા 2-3 હે ને? બસ 2-3 કિલોમીટર દૂર મુકાયેલા છે ગાડી ભાઈ. આ ચાલીએ છે જો હે? હવે બધું એડ્રેસ બતાવે છે અહીંથી એમ બહુ જ દૂર મૂકી દીધી છે અને અંદરથી એટલો ક્રાઉડ છે બાપા ઊભું બી ના રહેવાય. હવે તો બહાર આવતા રહ્યા થોડુંક જ બાકી છે. હા સોહેલ પે લોકો બી આવી ગયા છે ચાલીને.